પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે વચનમાં જઈએ એ પહેલા વચનના અનુસંધાનમાં એક ગીત ગાઈશું. તેના શબ્દ છે, એક્સટેન્ડ ધ બોર્ડર ઓફ ધ મેન્ટલ ઓવર મી, કવર મી. એનો મતલબ એવું છે કે રૂથ બોઆઝને કહે છે, જે વસ્ત્ર તે પહેર્યું છે એ વસ્ત્ર મારા પર લંબાવ. આ અદ્ભુત દ્રષ્ટાંતના અનુસંધાનમાં આવો આપણે દેવની આરાધના કરીએ અને આરાધનામાં કહીએ કે જે વસ્ત્ર, જે જપો તે પહેર્યો છે તે મારા પર લંબાવ. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આરાધના કરીએ. આમેન. Praise the Lord. Cover me, extend the border of your mantle over me is a worship song based on the book of Ruth, where Ruth comes to the threshing floor, uncover the feet of Boaz while he was slept, and when Boaz wakes up and finds her sleeping beside his feet, Ruth says, spread your wing of protection over your maidservant, for you are a next of kin. In other words, cover me. So uncovering feet of Boaz speaks of worship. Amen. Let's worship our Lord Jesus with this song and ask our Master, our Redeemer, to be our covering and to be our security. Amen. God bless you.
પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે વચનમાં જઈએ એ પહેલા એક વચનને વાંચીશું અને એ વચન એટલા માટે વાંચીશું કેમ કે આજે જે બાઇબલ સ્ટડી આપણે કરવાના છે એની અંદર 3 પ્રકારના દ્રષ્ટાંત જોવાના છે અને એ દ્રષ્ટાંતોમાં પવિત્ર આત્માએ કેવી રીતે એકનો એક સિદ્ધાંત લખ્યો છે એ બાબતને આજે આપણે જોવાના છે. તો સૌથી પહેલા આપણે બાઇબલ સ્ટડીમાં રૂથના પુસ્તકમાં જઈએ એ પહેલા એક વચન વાંચીશું અને તે છે યશાયા તેનો 34મો અધ્યાય અને તેની 16મી કલમ. યહોવાના પુસ્તકમાં શોધ કરો અને વાંચો, એવો માનો એક પણ ખૂટશે નહીં, એવો માનો કોઈ પણ પોતાના સાથી વગરનું માલુમ પડશે નહીં. એટલે કે એક વચન લખવામાં આવ્યું છે અને એના એ જ વચનને સાથે એને સમાધાન આપવા માટે, એને સમજાવવા માટે, એને સપોર્ટ આપવા માટે બીજું વચન લખવામાં આવ્યું છે. જે પહેલું વચન હતું એને સાબિત કરવા માટે બીજું વચન મૂકવામાં આવ્યું છે. એવી રીતે યશાયામાં લખવામાં આવ્યું છે કે એક પણ વચન તેના સાથી વગરનું માલુમ પડશે નહીં. એટલે કે જે પહેલું વચન લખવામાં આવ્યું છે તે જ વચનને જેવું જ એ વચનના અર્થ જેવું જ બીજું વચન પણ વચનની અંદર લખવામાં આવ્યું છે. એટલે કે તેઓ બંને એકબીજાને સપોર્ટ કરે એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. આપણને એવું અજાયબ પુસ્તક આપવામાં આવ્યું છે અને તે એવું અજાયબ છે કે ભલે ગમે તેટલા પ્રભુના સંતો દ્વારા, એ પ્રબોધકો હોય, યાજકો હોય, પ્રભુના કોઈ પણ સંતો દ્વારા જે વચનો બોલવામાં આવ્યા તે બધા વચનો પવિત્ર આત્માની પ્રેરણાથી એવી રીતે બોલવામાં આવ્યા કે જે પ્રબોધક કે સંત બોલ્યો એક્ઝેક્ટલી એના અર્થ જેવું વચન બીજા સંતો અને પ્રબોધકો પણ બોલ્યા અને એમ કરીને એક વચન બીજા વચનના સાથી તરીકે આપણને હાથની અંદર આપવામાં આવ્યું. અને શા માટે આ વચનનું સાથી બીજું પણ વચન સાથીવાળું મળ્યું? શા માટે એક જ વચનને સમજાવવા માટે બીજું વચને પણ સપોર્ટ કર્યું? એવી રીતે આ બાઇબલ આપણા હાથમાં આપવામાં આવ્યું કેમ કે વચનમાં લખવામાં આવ્યું છે કે 2 અથવા વધારે સાક્ષીઓથી કોઈ પણ વાત સાચી ઠરે. એટલે કે હવે જો યશાયા દ્વારા દેવનું વચન બોલ્યો છે પવિત્ર આત્મા, તો યશાયા દ્વારા બોલેલું દેવનું એનું એ જ વચન હોશિયા દ્વારા પ્રભુ બોલે છે. એવી રીતના આ બંને પ્રબોધકો અલગ અલગ હોવા છતાં પણ તેમના મોંમાંથી જે વચનો નીકળ્યા એનો અર્થ એક જ સરખો થતો હતો અને તે વચનના સાથી હતા. એવી અજાયબ રીતે દેવનું વચન આપણા હાથમાં આપવામાં આવ્યું છે. તો આજે આપણે રૂથના પુસ્તકમાંથી આગળ જોવાના છે. આપણે કેટલાક એવા પોઈન્ટ જોવાના છે અને દરેક જે પોઈન્ટને આજે આપણે જોવાના છે તે દેવના રાજ્યનો ખાતરીપૂર્વકનો સિદ્ધાંત તેની મંડળી માટે છે. એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કેમ કે જ્યારે આપણે રૂથનું પુસ્તક વાંચીએ છીએ તો સૌ પ્રથમ તો રૂથનું પુસ્તક કે કાપણીના સમયમાં ઉજવવાનું પુસ્તક છે કેમ કે ઇસ્રાયેલ લોકો કાપણીનું પર્વ રૂથનું પુસ્તક વાંચીને ઉજવે છે. બીજું એની અંદર એક બાબત એવી રીતે લખાયેલી છે કે રૂથનું પુસ્તક એ મેચ્યોર વિશ્વાસી લોકો માટે છે. એનો કહેવાનો મતલબ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત આપે છે અને તેની અંદર સમજાવે છે કે ગમે તેટલા પાપ જેણે કર્યા હોય દેવ બાપની પાસે માફી માંગે તો તેને માફ કરવામાં આવે છે. એવી રીતે શરૂઆતનું વિશ્વાસી જીવન કેવું હોય એવા દ્રષ્ટાંતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના સેવાની અંદર આપ્યા. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10 કુમારિકાનું દ્રષ્ટાંત આપે છે ત્યારે કુમારિકા જે શબ્દ છે તે નાના પ્રકારના વિશ્વાસીઓ માટે નથી, એ મેચ્યોર વિશ્વાસીઓ માટે છે કે જેઓ વિશ્વાસમાં પુખ્ત થયા છે તેઓના માટે છે. કેમ કે કુમારિકા શબ્દ એ જ
મેચ્યોર સ્ત્રીનો શબ્દ છે. અને એ જ અર્થમાં આજે રૂથનું પુસ્તકના કેટલાક એવા સિદ્ધાંતોને આપણે જોવાના છે અને તે ખૂબ અજાયબ સિદ્ધાંતો છે, એને આપણે જોઈશું. આજે આપણે રૂથનું પુસ્તક એના 3 અધ્યાયમાંથી કેટલીક કલમો વાંચીશું. જે રૂથના પુસ્તકમાંથી આપણે પોઈન્ટોને જોવાના છે તે દેવના રાજ્યનો ખાતરીપૂર્વકનો સિદ્ધાંત છે, એવી રીતે જોવાના છે. હવે આપણે રૂથના પુસ્તકમાં આવીએ છીએ ત્યારે રૂથના પુસ્તકમાં એવી બીના 3 અધ્યાયમાં લખેલી છે કે હવે કાપણી પૂરી થઈ છે અને બોઆઝે સગળી કાપણી એકઠી કરીને એક મોટો કાપણીના અનાજનો ઢગલો બનાવ્યો છે. એ ઢગલા પાસે એ સૂઈ જાય છે, સૂઈ જવાનો છે. અને એ બીના નાઓમીને ખબર છે, માટે રૂથને માટે વર શોધવાને માટે રૂથને કોઈ બાબતોનું સજેશન આપે છે. રૂથને કોઈક બોધ કરે છે કે આજે બોઆઝ કાપણીનો છેલ્લો દિવસ હોવાથી તે અનાજના ઢગલા પાસે સૂઈ રહ્યો છે અને હવે જ્યારે તે સૂઈ રહ્યો છે ત્યારે તું પોતે ના ધો, સારામાં સારા કપડાં પહેર, સારામાં સારું અત્તર નાખ અને ત્યાર પછી બોઆઝની નજર ન પડે ત્યાં સુધી તું સંતાઈ રહેજે. અને પછી જ્યારે એ સૂઈ જાય ત્યારે તું તેના પગ ઉઘાડા કરીને એના પગ આગળ સૂઈ જજે. એવી એક બીના આજે આપણે રૂથના 3 અધ્યાયમાં વાંચવાના છે. અને હવે આપણે કોઈક કલમોને વાંચીશું. રૂથ તેનો 3 અધ્યાય અને તેની 4 કલમ. હવે નાઓમી રૂથને કહે છે, માટે તું નાહી ધોઈને અત્તર ચોડીને સારા વસ્ત્ર પહેરીને ખડીમાં જા. અને તે માણસ ખાઈ પી ન રહે ત્યાં સુધી, એક શબ્દ ત્યાં સુધી જે લખવામાં આવ્યો છે એને આપણે યાદ રાખીશું. કેમ કે ત્યાં સુધી એ સમય કોઈક ધીરજનો સમય લખવામાં આવે છે, કોઈ રાહ જોવાનો ટાઈમ લખવામાં આવે છે, કોઈક વેઇટિંગ પીરિયડ લખવામાં આવે છે. એવી રીતે ત્યાં સુધી શબ્દ લખવામાં આવે છે. અને તેની નજરે પડીશમાં અને એમ થાય કે જ્યારે તે સૂઈ જાય ત્યારે જે જગ્યા તે સૂએ તે ધ્યાનમાં રાખજે. તારી આંખ બોઆઝની સામે અને સામે જ હોય. એ શું કરે છે એ દરેક બાબતોને તું ધ્યાનમાં રાખજે. બોઆઝને તું ધ્યાનમાં રાખજે. એ એક શબ્દને આપણે યાદ રાખીશું, કેમ કે ધ્યાન રાખજે એને આજે આપણે આગળ જોવાના છે. અને બિછાનાની અંદર જઈને તેના પગ ઉઘાડા કરીને સૂઈ જજે. અને ત્રીજું એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું કે જ્યારે તું બોઆઝ સૂઈ જાય, એના પગ પાસે જ્યારે તારે સૂવાનું છે ત્યારે તું તેના પગ ઉઘાડા કરીને સૂઈ જજે. પગ ઉઘાડા કરીને સૂઈ જજે. અને એટલે તારે શું કરવું તે તને કહેશે. જ્યારે તું આટલી બાબત કરીશ, નાહી ધોઈને અત્તર ચોડીને જો તું બોઆઝના ખેતરમાં જઈશ, બીજું તું ધ્યાન રાખીશ, ત્રીજું તું એના પગનું કપડું ઉઘાડું કરીને એના પગ ખુલ્લા કરીને એના પગ આગળ સૂઈ જજે. આ બાબત નાઓમીએ રૂથને કીધી. કહેવાનો મતલબ કે રૂથને બોધ આપવામાં આવ્યો, રૂથને શીખવવામાં આવ્યું કે કેવી રીતે તારે વર્તવું કે બોઆઝ તારા ઉપર ખુશ થાય. એવી રીતે આ વચન લખવામાં આવ્યું છે. હવે 6 કલમ. અને પછી તે ખડીએ ગઈ અને તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે પ્રમાણે તેણે કર્યું. બોઆઝ ખાઈ પી રહ્યો અને તેનું મન મગ્ન થયું, એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને સૂતો. ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ.
અને મધરાતે એમ થયું કે તે માણસ ચમકી ઉઠ્યો અને તેણે પાસું ફેરવ્યું અને તેના પગ આગળ એક સ્ત્રી સૂતેલી હતી અને તેણે પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હું તારી દાસી રૂથ છું. તારો છેડો લંબાવીને આ તારી દાસી ઉપર ઓઢાડ. તારું કપડું, તારું વસ્ત્ર, તે જે ઓઢ્યું છે તે કપડું મારા ઉપર ઓઢાડ, કેમ કે તું મારો નજીકનો સગો છે. હવે ત્યાર પછી 14મી કલમ. અને સવાર સુધી તેના પગ આગળ તે સૂઈ રહી અને મળસ્કૂ થતા પહેલા તે ઉઠી ગઈ, કેમ કે તેણે કહ્યું હતું કે ખડીમાં કોઈ સ્ત્રી આવી હતી, તે કોઈને ખબર ના પડે. આ જે વચનો આપણે વાંચ્યા તે ખૂબ અગમ્ય રીતે દેવની મંડળી તરીકે આપણે કેવી રીતે વર્તવું જોઈએ એના દ્રઢ સિદ્ધાંતો લખવામાં આવ્યા છે. તેથી કરીને સૌથી પહેલા તો પગ ઉઘાડા કરીને સુવાનો સિદ્ધાંત વચનમાં કેમ લખવામાં આવે છે તેને આપણે જોઈશું. હવે જો પગ વિશે આપણે વચનમાં જઈએ તો પગને વચનમાં ઘણી રીતે લખવામાં આવ્યું છે. સૌથી પહેલા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોના પગ ધુએ છે અને પગ ધોતી વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ મેં પ્રભુએ તમારા પગ ધોયા એવી જ રીતના તમારે એકબીજાની સેવા નમ્રતાથી કરવી જોઈએ. બીજું એક પગ વિશેનું દ્રષ્ટાંત આપણે જોઈએ તો પગ વિશે એવું લખવામાં આવ્યું છે કે જે સુવાર્તા પ્રગટ કરનારા સંતો છે તેઓના પગ પર્વતો ઉપર કેવા શોભાયમાન દેખાય છે, કેમ કે સુવાર્તા હંમેશા પગથી ચાલીને કરવી પડે છે અને તેથી કરીને તેઓના પગલા કેવા શોભાયમાન દેખાય છે એની સાથે પગને સરખાવવામાં આવી છે. પરંતુ બીજું એક અદ્ભુત બાબત પગ વિશે લખવામાં આવી છે અને તે એ છે માર્થીની સુવાર્તા તેના 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે આકાશ મારું રાજ્યસન છે અને પૃથ્વી મારું પાયસન છે. હવે એનો મતલબ એવો થયો કે પૃથ્વી એ દેવના પગ મૂકવાની જગ્યા છે. હવે જ્યારે પૃથ્વી દેવનો પગ મૂકવાની જગ્યા છે અને આપણે દેવની મંડળી છીએ તો આપણે કેવી રીતે દેવના પગ આગળ એટલે કે પૃથ્વી ઉપર કેવી રીતે વર્તન કરીએ છીએ, આપણી કેવા પ્રકારની આધીનતા છે તે પગના અર્થની અંદર અહીંયા લખવામાં આવી છે. પગને એવી અદ્ભુત રીતે લખવામાં આવ્યું છે કે ન કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરંતુ સુલેમાન વિશે પણ આપણે જોઈએ છે. સુલેમાને કીધું કે જો આકાશોનું આકાશ મારા દેવનો સમાવેશ કરી શકતું નથી તો પૃથ્વી ઉપર આ મારું મંદિર તેનો સમાવેશ કેવી રીતે કરી શકશે. યસાયા પણ એ જ બાબત કહે છે અને એવું કહેતા ખૂબ અગમ્ય રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મોંથી કહે છે કે પૃથ્વી મારું પાયાસન છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે પૃથ્વી મારું પાયાસન છે તો હવે આપણા દરેક વિશ્વાસ કરનારાઓની ફરજ છે કે આપણે કેવી રીતે તેનું ભજન તેના પગ આગળ એટલે કે પૃથ્વી ઉપર કરીએ છીએ અને તે અહીંયા રૂથના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે. હવે પગને ઉઘાડા કરવા બીજો એક શબ્દ લખવામાં આવે છે કે પગને તું ઉઘાડા કર અને પછી એવું લખવામાં આવે છે કે જે વસ્ત્ર બોઆઝ પોતે ઓઢ્યો છે તે જ વસ્ત્ર રૂથ તેની પાસે લંબાવવાનું કહે છે. તો કહેવાનો મતલબ કે વસ્ત્ર શબ્દ જ્યારે લખવામાં આવ્યો છે તો વસ્ત્ર શબ્દ હંમેશા વચનની અંદર આત્મિક રીતે નગ્નતાપણું ઢાંકવા માટે વસ્ત્ર શબ્દ લખવામાં આવ્યો છે. એટલા માટે તમે પ્રકટીકરણ 3 અધ્યાય 18મી કલમમાં વાંચશો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તું નગ્ન ન દેખાય માટે વસ્ત્ર વેચાતા લે. ત્યાર પછી
નિર્ગમન તેનો 20મો અધ્યાય અને 26મી કલમમાં લખવામાં આવ્યું છે કે જ્યારે તું દેવની વેદી પાસે આવે અને વેદી ઉપર ચડે ત્યારે તારી નગ્નતા ન દેખાય માટે તું જાંઘિયા બનાવ. તો આ બધા વચનોનો મુખ્ય કહેવાનો મતલબ એ છે કે તું નગ્ન ન દેખાય. અને નગ્નતાને ઢાંકવા માટે એક જ શબ્દ વચનમાં લખવામાં આવે છે અને તે વસ્ત્ર છે. હવે વસ્ત્રને વચનની અંદર કેવી રીતે લખવામાં આવે છે, એ નગ્નતાને ઢાંકવા માટેનો શબ્દ વચનમાં કેવી રીતે લખવામાં આવ્યો છે. સૌથી પહેલા તો હઝીકેલ તેનો 16મા અધ્યાયમાં આપણે આવીશું. વચન આપણને શું કહે છે તે સમજવા માટે હઝીકેલ 16મો અધ્યાય, ત્યાં ઇઝરાયલ જન્મ્યો ત્યારે તે કેવો હતો એની શરૂઆત લખવામાં આવી છે. વસ્ત્ર એટલે શું તેને આપણે જોઈ રહ્યા છે. હઝીકેલ તેનો 16મો અધ્યાય અને તેની 4થી કલમ. તારા જન્મ વિશેની હકીકત નીચે પ્રમાણે છે. તું જન્મી તે દિવસે તારી નાળ વધેરી ન હતી, પાણીથી નવડાવી ન હતી, તને સ્વચ્છ કરી ન હતી, તને મીઠું બિલકુલ લગાડ્યું ન હતું અને તને લુગડાથી લપેટેલી પણ ન હતી. હવે હઝીકેલ 16મો અધ્યાય જ્યારે તમે વાંચ્યો ત્યારે એવી રીતે લખવામાં આવ્યું છે કે ઇઝરાયલ કેવી રીતે જન્મી અને પછી જન્મ્યા પછી દેવે તેના ઉપર કેવી મોટી કૃપા કરી અને તેને વસ્ત્ર પહેરાવ્યા. એ અર્થમાં હઝીકેલની અંદર ઉપમામાં કેવી રીતે લખવામાં આવ્યું છે તેને આપણે જોઈશું. હઝીકેલ તેનો 16મો અધ્યાય અને તેની 8મી કલમ. તારી પાસે થઈને જતા મેં તારા ઉપર નજર નાખી ત્યારે તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય હતી અને મેં મારી ચાટ તારા પર પ્રસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હવે જ્યારે અહીંયા ગાડી હઝીકેલ 16મો અધ્યાય 8મી કલમમાં લખવામાં આવ્યું છે કે મેં મારો ઝભ્ભો તારા ઉપર નાખ્યો અને તારી નગ્નતા ઢાંકી દીધી. તો કેવી રીતે તેની નગ્નતા ઢાંકી દીધી એને કેવી રીતે લખવામાં આવ્યું છે તેને આપણે વાંચીશું. ત્યાં આવી રીતે લખવામાં આવ્યું છે. 10મી કલમ. વળી મેં તને ભરત ભરેલા વસ્ત્ર પહેરાવ્યા, તારા પગે મિશ્રી ચામડાની મોજડી પહેરાવી, તારી કમરે ઝીણા સણનો કાપડનો કમરબંધ બાંધ્યો, રેશમી કપડાં પહેરાવ્યા, તને આભૂષણોથી શણગારી, તારી હાથે બંગડી પહેરાવી, તારા ગળામાં હાર પહેરાવ્યો, તને નાકમાં વાળી નાખી, તારા કાનમાં કુંડળ નાખ્યા, તને સુશોભિત મુંગટ મૂક્યો અને આવી રીતે મેં તને સોના રૂપાથી શણગારી અને તારો પોશાક શણના ઝીણા શણનો તથા રેશમનો તથા બુટ્ટેદાર ભરત કામનો હતો. મેં તને મેંદો, મધ, તેલ ખાતી હતી, તું અતિશય સુંદર હતી અને તું આબાદ થઈ. ટૂંકમાં જો તમે હઝીકેલની અંદર જે ઉપમાથી હઝીકેલ બોલી રહ્યો છે એને સમજવું હોય તો હઝીકેલ એવી રીતે કહી રહ્યો છે, ઓ ઇઝરાયલ, જ્યારે તું જન્મી ત્યારે તું નગ્ન હતી. એ એવી રીતના હઝીકેલ કહી રહ્યો છે કે તારી પાસે કોઈ રાજા ન હતો, તારી પાસે કોઈ દેશ ન હતો, તારી પાસે કશું જ ન હતું, પરંતુ તું જાણે કે અરણ્યની અંદર ફેંકી દીધેલી હોય એવી એક નાની છોકરી હતી. અને ત્યાં ગાડી પ્રભુ કહે છે મેં તારા ઉપર દયા કરી, એટલે કે મેં ઇઝરાયલ લોકોને બોલાવ્યા, મેં ઇઝરાયલ લોકોને બોલાવીને તેઓને આબાદ કર્યા. અને આ આબાદી જો તમારે જોવું હોય તો સુલેમાનના સમયની અંદર દેવે ઇઝરાયલને એવા અગમ્ય મહિમાથી અને પોશાકથી આબાદ કર્યું હતું કે તેઓની કીર્તિ, ઇઝરાયલની કીર્તિ આખી પૃથ્વી ઉપર ફેલાઈ ગયેલી હતી. તેઓના સૌંદર્યનું વખાણ દરેક દેશો કરતા હતા. એવી રીતના હઝીકેલ અહીંયા કોઈ એક સ્ત્રીની ઉપમા લઈને ઇઝરાયલ લોકોની સાથે બોલી રહ્યો છે. પણ જો તમે હઝીકેલ 16મા અધ્યાય આખો વાંચશો, જ્યાં એવી રીતે લખવામાં આવ્યો છે કે તે મારી આગળ બંધ કર્યું છે, માટે હવે
હું તને નગ્ન કરી નાખીશ. અને એ નગ્નતા કેવા પ્રકારની હતી? એ નગ્નતા એવી હતી, પ્રભુ એવું કહેવા માંગતો હતો કે તું બંડખોર બની છે ઓ ઇસ્રાયલ, તે મારી વાત સાંભળી નથી, માટે કેવી રીતે હું તને નગ્ન કરી નાખીશ? તારો દેશ, બીજા લોકો આવીને તારો દેશ લઈ જશે, તારા લોકોને ગુલામ કરી નાખશે, તારા કિંમતી વસ્ત્રો, તારી પાસે જે કિંમતી હતું એ સઘળું લઈ જશે. અને જે અવસ્થા ઇસ્રાયલ લોકોની બાબેલના બંદીવાસમાં હતી, તે અવસ્થાને આત્મિક રીતે સમજાવવા માટે એને નગ્ન શબ્દ વાપરવામાં આવ્યો છે કે જો તું મારું કહ્યું નહીં માને તો હું તને તારા જન્મના દિવસે જેવી નગ્ન હતી એવી હું તને કરી નાખીશ. પછી જો તમે યસાયા તેનો 47મો અધ્યાય અને 3જી કલમમાં વાંચશો, બાબેલ વિશે કહે છે અને બાબેલને કહે છે કે જો હું તને નગ્ન કરી નાખીશ. દેશોને નગ્ન કરી નાખવાનો એવો શબ્દ બાઇબલમાં લખવામાં આવ્યો છે. તે એ અર્થમાં લખવામાં આવ્યો છે કે દેશમાંથી રાજાને હરણ કરી દઉં, રાજાને મારી નાખવું, રાજા ન હોવો, દેશના લોકો બીજાની ગુલામીમાં જીવવા, દેશની જે આબાદી હતી તેમાંનું કશું પણ દેશના લોકો ભોગવે નહીં, એ અવસ્થાને વચનની અંદર નગ્ન અવસ્થા લખવામાં આવી છે. વસ્ત્રને ઓઢવું અને વસ્ત્રને કાઢી નાખવું એ બાબતની અંદર નગ્નતાને એવી રીતે વચનની અંદર લખવામાં આવી છે. ત્યાર પછી હોશિયા તેનો 2જો અધ્યાય અને 9મી કલમ, ત્યાં આવી રીતે લખવામાં આવી છે, માટે મોસમમાં હું મારું અનાજ, મારો દ્રાક્ષારસ પાછા લઈ લઈશ ને મારું ઉન્ન તથા મારું શણ તારી નગ્નતા ઢાંકવા વાસ્તે મેં આપ્યું હતું તે હું ખૂંચવી લઈશ. કેવી રીતના કઈ ભાષામાં બાઇબલ લખવામાં આવ્યું છે તેને આપણે જોઈ રહ્યા છે. નગ્નતા એટલે શું? જે શણ અને ઉન્ન અને જે સમૃદ્ધિ મેં તને આપી હતી એ સમૃદ્ધિ હું તારી પાસેથી લઈ લઈશ. એનો મતલબ છે કે હું તને નગ્ન કરી નાખીશ. તો હવે નગ્નતાને ઢાંકવા માટે એનો અર્થ વચનમાં કેવી રીતે લખવામાં આવ્યો છે? સૌથી પહેલા તો ગુલામી, તેને ઢાંકવા માટે છુટકારો એ ગુલામીનું વસ્ત્ર છે એવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે. પાપની નગ્નતા ઢાંકવા માટે ન્યાયપણું એ વસ્ત્ર છે એવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે. નિર્બળતાનું વસ્ત્ર પરાક્રમ છે અને એ પરાક્રમને સમજવા માટે સામસુનના ટાઈમને આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે ઇસ્રાયલ લોકો નબળા હતા અને સામસુનને દેવે પરાક્રમથી ભરપૂર કર્યો અને પરાક્રમના વસ્ત્ર દ્વારા ઇસ્રાયલ લોકોને છોડાયો. તો હવે વસ્ત્રને આપણે સમજીએ કેવી રીતના? હવે પાઉલ આ વસ્ત્ર અને નગ્નતા તેને સમજાવવા માટે અને તેને સમજવા માટે શું કહે છે તેને આપણે જોઈશું. 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 1 થી 10 કલમ આપણે વાંચવાના નથી, પણ 1 થી 10 કલમની અંદર પાઉલ શું પહેરવું અને શું નગ્નતા એને કેવી રીતના કઈ ભાષામાં બોલી રહ્યો છે તેને આપણે જોઈશું. 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય સૌથી પહેલા 1લી કલમથી. કેમ કે અમે જાણીએ છીએ જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું, હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી અમે વેષ્ટિત થવાની ઈચ્છા રાખીએ છીએ. કેમ કે અમે આ માંડવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. જો એ પ્રમાણે વેષ્ટિત
થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ. પાઉલ હવે નગ્નતાને કેવી રીતે સમજાવી રહ્યો છે? પાઉલ બીજી ભાષામાં એવું કહી રહ્યો છે કે જો અમે સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ. બીજા અર્થમાં પાઉલ એવું કહી રહ્યો છે કે આ શરીરમાં રહેતા જ્યારે અમે શરીરમાં છીએ ત્યારે ઉપરના સ્વર્ગીય ઘરથી અમે વંચિત છીએ અને તેથી કરીને હજુ અમે નગ્ન હોઈએ એવા છે, એવી રીતના પાઉલ કહે છે. પરંતુ આગળ વધીને આપણે વાંચીશું ત્યાં શું કહે છે? જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ, કેમ કે આ માંડવામાં રહેતા બોજાને લીધે ખરેખર નિશાસા નાખે છે. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે તેને ઉતારવા ચાહીએ છે એમ તો નહીં, પણ વેષ્ટિત થવાને ચાહીએ છે. હવે જેણે અમને તેને અર્થે ઉત્પન્ન કર્યા તે દેવ છે અને તેણે અમને આત્માનું બ્યાનું પણ આપ્યું છે. 5મી કલમ ખૂબ અગત્યની છે. પાઉલ એવું કહેવા માંગે છે કે અમે સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થઈએ એટલા માટે પૃથ્વી ઉપર તેણે અમને આત્માનું બ્યાનું આપ્યું છે. એ બ્યાનું એટલે શું? જેમ રૂથે બોઆઝને કીધું કે તારું વસ્ત્ર મારા ઉપર લંબાવ, તે જે દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંતની જેમ પાઉલ અહીંયા કહે છે કે જ્યાં સુધી સ્વર્ગીય ઘરથી અમે વેષ્ટિત ન થઈએ ત્યાં સુધી દેવે અમને આત્માનું બ્યાનું આપ્યું છે. એટલે કે પાઉલ બીજા અર્થમાં એવું કહેવા માંગે છે કે જો અમે દેવના પરાક્રમથી ભરપૂર થઈએ, જે બાબતોની અમને જરૂર છે એ બધું દેવ અમને આપતો રહે તો અમે નગ્ન ન દેખાઈએ એવી ભાષા પાઉલ અહીંયા વાપરે છે. કેમ કે દેવનું સ્વર્ગીય ઘર એવું છે કે તેની અંદર કોઈ એક બાબત નથી. તેની અંદર પરાક્રમ છે, મહિમા છે, સામર્થ્ય છે, અગમ્યતા છે, સગળું છે. માટે તે બધા પરાક્રમ જે અદ્ભુતતા છે એ બધાનો સમાવેશ કરીને તે સ્વર્ગીય ઘર એવો શબ્દ વાપરી રહ્યો છે. કેમ કે જ્યાં સુધી દેવની મંડળી પૃથ્વી ઉપર છે અને જ્યાં સુધી દેવની મંડળી આ શરીરની અંદર છે ત્યાં સુધી આત્મિક ભાષામાં મંડળીને આત્માનું બ્યાનું આપવામાં આવ્યું છે. કેમ કે આપણને ખબર છે કે એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને ખ્રિસ્ત આવશે ત્યારે આપણે તેની સાથે ઉઠકાઈ જઈશું અને પછી સ્વર્ગીય વૈભવથી આપણે ભરપૂર થઈશું. પરંતુ હમણાં જે પૃથ્વી ઉપર પ્રભુની મંડળી છે તેઓની પાસે આત્માનું બ્યાનું છે, આત્માની પ્રતિજ્ઞા છે, આત્માની પ્રોમિસ છે, આત્માનું પ્લેજ છે, એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. તેથી પાઉલ કહે છે કે હમણાં અમારી પાસે સ્વર્ગીય ઘરથી અમે વેષ્ટિત થયા નથી, મતલબ કે હજુ અમે શરીરમાં છે, મહિમાવાન શરીરમાં નથી. મહિમાવાન શરીર અમારામાં ન હોવાને કારણે અમે નગ્ન દેખાઈએ એવી ભાષા પાઉલ વાપરી રહ્યો છે. તો ટૂંકમાં જે વસ્ત્ર અહીંયા ગાડી આજે આપણે જોઈ રહ્યા છે રૂથના પુસ્તકની અંદર કે જે વસ્ત્ર બોઆઝને કહેવામાં આવ્યું, બોઆઝને રૂથે વિનંતી કરી કે જે વસ્ત્ર તે ઓઢ્યું છે તે તું મારા ઉપર લંબાવ. એના અર્થમાં અહીંયા ગાડી પાઉલ એ પ્રમાણે કહે છે કે અમને આત્માનું બ્યાનું હમણાં આપવામાં આવ્યું છે. હવે જો આપણે એ નગ્નતા ઢાંકવા વિશેનો સિદ્ધાંતને હજુ પણ જો આપણે આગળ અને આગળ જોતા રહીએ તો રૂથ અહીંયા સૌ પ્રથમ એક આત્મિક સિદ્ધાંતના બાબતમાં એવું કહે છે કે તે જે વસ્ત્ર પહેર્યું છે તે વસ્ત્ર મારા ઉપર લંબાવ.
તો એનો મતલબ એવો છે કે જે વસ્ત્ર બોઆઝનું હતું તે વસ્ત્ર રૂથ માંગી રહી છે અને તે મંડળી માટે દેવ બાપનો ખાતરીપૂર્વકનો સિદ્ધાંત છે. તેથી કરીને પ્રકટીકરણ તેનો 19મો અધ્યાય અને 8મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેણે મંડળીને કન્યાને શુદ્ધ અને તેજસ્વી વસ્ત્ર પહેરવા દીધું છે. જો આ બધા શબ્દોને આપણે જોઈશું તો આપણને વચન ખબર પડશે, દેવના રાજ્યનો સિદ્ધાંત ખબર પડશે. મંડળી એમ કે છે, અહીંયા લખવામાં એવું આવ્યું છે કે તેણે તેને એટલે કે દેવે મંડળીને શુદ્ધ અને તેજસ્વી વસ્ત્ર પહેરવા દીધું છે. ત્યાર પછી હઝકીએલ તેનો 16મો અધ્યાય અને 8મી કલમમાં હમણાં આપણે વાંચ્યું કે તેણે પોતાનો ઝભ્ભો તેના ઉપર નાખીને તેની નગ્નતા ઢાંકી. તેમાં દેવના રાજ્યનો ખાતરીપૂર્વક સિદ્ધાંત છે કે દેવનું વસ્ત્ર જે તેની મંડળીને ઢાંકવા માટે આપવામાં આવે છે. દેવનું વસ્ત્ર મંડળીને ઢાંકવા માટે આપવામાં આવે છે. પછી યશાયા તેનો 61મો અધ્યાય અને 10મી કલમમાં વાંચશો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેણે મને તારણના વસ્ત્રો અને ન્યાયપણાના વસ્ત્રો પહેરાવ્યા છે. અને એ વસ્ત્રોને તમે જોશો તો એવું લખવામાં આવ્યું છે કે લગ્નના સમયે જે શ્રેષ્ઠ પોશાક પહેરાવવામાં આવે છે, લગ્નના સમયનું શ્રેષ્ઠ તારણનું વસ્ત્ર, લગ્નના સમયે શ્રેષ્ઠ ન્યાયપણાનું વસ્ત્ર તેણે મને પહેરાવ્યું છે. બાઇબલ તેના શબ્દોથી ખૂબ અગમ્ય રીતે લખવામાં આવ્યું છે. તેણે મને જે તારણ અને ન્યાયપણાના વસ્ત્રો પહેરાવ્યા છે એ એવા શ્રેષ્ઠ છે કેમ કે લગ્નના સમયે દરેક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કપડાં પહેરતા હોય છે. એ સમજવા માટે ત્યાં લગ્નના ટાઈમને લખવામાં આવ્યો છે. તો અહીંયા ગાડી આવી રીતના દેવે પોતાની મંડળીને પોતાના વસ્ત્રો આપીને ઢાંકી છે, એવી રીતે વચનની અંદર લખવામાં આવી છે. હવે આપણે ખૂબ અદ્ભુત બાબતને જોઈશું અને તે એ છે કે તારું જે વસ્ત્ર છે તે મારા ઉપર લંબાવ, એમ રૂથ કહી રહી છે. અને પગની પાસેનું કપડું, બોઆઝના પગ પાસેનું વસ્ત્ર, કેમ કે રૂથને કહેવામાં આવ્યું હતું કે તું એના પગ ઉઘાડા કરી નાખજે અને જે વસ્ત્ર બોઆઝના પગ ઉપર ઢાંકેલું છે એ વસ્ત્રથી તું પોતાને ઢાંકવાની આજીજી કરજે. પગ તરફનું વસ્ત્ર એને બાઇબલમાં કેવી રીતે લખવામાં આવ્યું છે તેને આપણે જોઈશું અને તે ખૂબ અદ્ભુત બાબત છે. સૌથી પહેલા એ સમજવા માટે યશાયા તેનો 6ઠ્ઠો અધ્યાય અને એની પહેલી કલમ વાંચીશું. જ્યારે તમે યશાયા 6ઠ્ઠો અધ્યાય પહેલી કલમ વાંચો છો ત્યાં આવી રીતે લખવામાં આવ્યું છે, ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યસન પર બેઠેલો હતો અને તેના જામાની ચાડથી મંદિર ભરાઈ ગયું. ઇંગ્લિશમાં એવું લખ્યું છે કે and his train filled the temple. તો કહેવાનો મતલબ કે જે ટ્રેન શબ્દ ઇંગ્લિશમાં વાપરવામાં આવ્યો છે, ગુજરાતીમાં ચાડ શબ્દ વાપરવામાં આવ્યો છે અને એનો કહેવાનો મતલબ શું થાય છે. જ્યારે આપણે ટ્રેન શબ્દ લખવામાં આવે છે એનો મતલબ એવો છે, જો ટૂંકમાં એને સમજવું હોય તો લગ્નના સમયે સ્ત્રીઓ જે નેટ નાખે છે અને નેટ એવી એટલી બધી લાંબી હોય છે તેને ટ્રેન કહેવામાં આવે છે. અને એની ટ્રેન સ્ત્રીઓના પોશાકને કહેવામાં નથી આવતું, પરંતુ સમજવા પૂરતું આપણે આ શબ્દ સ્ત્રીઓના લગ્નના નેટ માટે
કહી રહ્યા છે. પરંતુ એકચ્યુઅલી જ્યારે રાજાઓ ટ્રેન્ડ જબ્બો પહેરતા હતા, એમનો જબ્બો એટલો બધો લાંબો હતો કે એમના પહેરવેશથી હજુ પણ તે લંબાઈ એવી રીતના તેઓ લાંબો હતો. અને જે લંબાઈ વાળો જબ્બો હતો એ તેઓનો મહિમા હતો, તે તેઓનો વૈભવ હતો. એ વૈભવ એવો હતો કે જેટલો રાજા સમ્રાટ હોય તેટલો તેનો જબ્બો, તેનું ટ્રેન, તેનું જે પોશાક છે એ લંબાઈમાં હતો. અને એ લંબાઈ વાળો પોશાક, જે લંબાઈ વાળો કપડું હતું, એનાથી મંદિર ગૌરવથી ભરાઈ ગયું એવું યશાયા 6 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે. યશાયા કહે છે કે જ્યારે મેં દેવને જોયો ત્યારે મેં એના ચાળથી, એના જબ્બાની કિનારથી આખું મંદિર ભરાયેલું જોયું. એનો કહેવાનો મતલબ એવો છે, જ્યારે લોહીવાવાળી સ્ત્રી એણે એમ કીધું કે જો પ્રભુ મારી સાથે ફેસ ટુ ફેસ વાત ના કરે, જો પ્રભુ મને બોલાવે ને અથવા પ્રભુ મને સ્પર્શ ન કરે, અથવા તો કોઈ પણ રીતના પણ હું છાની માની જઈને તેના જબ્બાની કોરને અડકીશ અને હું અડકીશ ત્યારે હું સાજી થઈશ. એટલે કે તે સ્ત્રી જાણતી હતી કે ભલે એનો એક અંશ માત્ર, એક જબ્બાની નાનામાં નાની કિનારને પણ જો મને અડવા મળશે તો હું મારા રોગથી સાજી થઈશ. એટલે કે કહેવાનો મતલબ કે દેવ એટલો બધો મહિમા અને ગૌરવથી ભરપૂર છે. યશાયાએ જે દર્શન જોયું તે આખું દેવનું મહિમા અને પરાક્રમ નથી જોયું, પરંતુ તેના જબ્બાની કોરથી જે મંદિર ગૌરવથી ભરાયેલું હતું તે યશાયાએ જોયું. અને જ્યારે તેણે તે જોયું ત્યારે તે મોઈલા જેવો થઈ પડ્યો. અને એ બધી બાબતો યશાયા 6 અધ્યાયની અંદર લખવામાં આવી છે. પરંતુ પગ આગળનું વસ્ત્ર, પગને ઢાંકીને ઉઘાડા કરવાનું અને જેનાથી ઢાંક્યું હતું એ કવર, એ વસ્ત્ર રૂથે માંગવું, એનો મતલબ શું થાય છે? એનો મતલબ એવો છે કે જે જબ્બાની કોર છે એ એટલી બધી મહિમા અને ગૌરવથી ભરપૂર છે. કેમ કે અહીંયા જો આપણે જોઈએ તો હજુ રૂથનું લગ્ન થયું નથી, પરંતુ રૂથ એવી રીતના એ વિનંતી કરી રહી છે કે તેની જબ્બાની કોર, એના વસ્ત્રમાં એટલું બધું સામર્થ્ય છે, જો એનું વસ્ત્ર મારા ઉપર લંબાવશે તો પછી તેને જે કરવું છે તે ખાતરીપૂર્વક કહેશે. અને એટલા માટે એ જ અર્થમાં હમણાં આપણે કરંથીની અંદર વાંચીએ કે પાઉલ એવું કહે છે કે તેણે અમને આત્માનું બ્યાનું આપ્યું છે. બ્યાનું આપ્યું છે એવું કહેવાનો મતલબ એવું છે કે એટલો બધો દેવનું મહિમા અને પરાક્રમ એટલું બધું છે, પણ એમાંથી જે થોડો મહિમા એનો છે, જે પૃથ્વી ઉપર તેણે અમને પ્રોમિસ તરીકે, પ્લેજ તરીકે, બ્યાના તરીકે, પ્રતિજ્ઞા તરીકે પૃથ્વી ઉપર તેણે અમને આપ્યું છે. અને એનો બ્યાનું એ મહોર છે, એનું બ્યાનું એ કરાર છે. એ કરાર એવો છે કે હું ફરીવાર તમને લેવા માટે આવીશ. પરંતુ હમણાં દેવની મંડળીને જે આપવામાં આવ્યું છે તે રૂથની ઉપર જે બોઆઝનું વસ્ત્ર એના પગ આગળથી લંબાવવામાં આવ્યું, એવો મહિમા હમણાં તેના લોકોને આપવામાં આવ્યો છે. તેથી કરીને જે વસ્ત્ર લંબાવવામાં આવ્યું છે, જે વસ્ત્ર વિશે આજે આપણે વચનમાં જોઈ રહ્યા છીએ અને જેના વિશે પાઉલ પણ કહે છે, એનું નામ છે પવિત્ર આત્માનું સામર્થ્ય. હવે પવિત્ર આત્માનું સામર્થ્ય અને પવિત્ર આત્માનો અભિષેક કેવી રીતના તેના લોકો ઉપર આવે છે, તેનું જેવી રીતના રૂથની અંદર એનો સિદ્ધાંત લખવામાં આવે છે, એ જ સિદ્ધાંત હવે આપણે રાજાઓના પુસ્તકમાંથી વાંચીશું અને એ જ સિદ્ધાંત પ્રેરિતોના કૃત્યમાંથી વાંચીશું. હવે જે રૂથની અંદર આપણે અમુક શબ્દોને વાંચ્યા એને આપણે યાદ રાખીશું.
એની અંદર એવો શબ્દ આપણે વાંચ્યું કે તું પહેલામાં પહેલા શુદ્ધ થા, પછી તું બોઆઝની ઉપર ધ્યાન રાખજે, જ્યારે તે સૂઈ જાય ત્યારે તું તેના પગ આગળ સૂઈ જજે, એના પગ ઉઘાડા કરીને સૂઈ જજે, ઉઠે ત્યારે કહેજે કે તારું વસ્ત્ર એ મારા ઉપર લંબાવ. હવે એ જ સિદ્ધાંતને સમજવા માટે આપણે રાજાઓના પુસ્તકમાં આવીશું, અને રાજાઓના પુસ્તકમાં પણ એની એ જ બાબત એવી જ રીતના લખવામાં આવી છે. બીજો રાજા તેનો 2 અધ્યાય. હવે જ્યારે તમે બીજો રાજા 2 અધ્યાયમાં આવશો ત્યાં આગળ એવી રીતે લખવામાં આવી છે કે એલિશા અને એલિયા એની વાત લખવામાં આવી છે. એલિયા ઉપર જે પવિત્ર અભિષેક હતો એ પવિત્ર અભિષેકનો ડબલ હિસ્સો એલિશાને જોઈતો હતો, અને એ હિસ્સાને લેવા માટે હવે એલિશા શું કરે છે એ બાબતોને બીજો રાજા 2 અધ્યાયની અંદર લખવામાં આવે છે. હવે આને આ પ્રમાણે લખવામાં આવી છે. 2 અધ્યાય 1લી કલમ. યહોવા એલિયાને વંટોળિયા મારફતે આકાશમાં લઈ લેવાનો હતો. તે અરસામાં એવું થયું કે એલિયા એલિશાને લઈને ગિલગાલ ચાલી નીકળ્યો, અને એલિયાએ એલિશાને કહ્યું, કૃપા કરીને અહીં થોભ, કેમ કે યહોવા મને બેથેલ સુધી મોકલ્યો છે. હવે એલિયાને આકાશમાં ઉપાડી લેવાનો હતો. એલિશાને ખબર હતી, ન કેવળ એલિશાને પણ એલિશાની સાથે બીજા 50 પ્રબોધકો હતા, તેઓને પણ ખબર હતી કે એલિયાને આકાશમાં ઉપાડી લેવામાં આવનાર છે. પણ એ 50 કરતા એલિશા કેવી રીતે એલિયાની પાછળ રહ્યો તે આપણો આત્મિક સિદ્ધાંત અહીંયા આગળ લખવામાં આવે છે. તે એમ કહે છે, પહેલામાં પહેલા એલિયા કહે છે કે જો દેવે મને બેથેલ જવાનું કીધું છે અને તું મારી પાછળ ના આવીશ. પરંતુ એલિશા શું કહે છે? એલિશાએ કહ્યું કે જીવતા યહોવાના સમ કે હું તને છોડીશ નહીં. તું ધ્યાન રાખજે. જે ધ્યાન રાખજે શબ્દ નાઓમીએ રૂથને કીધું હતું, એ આગ્રહ અને એ ધ્યાન શબ્દ અહીંયા લખવામાં આવે છે. એલિશા કહે છે, જીવતા યહોવાના સમ હું તને છોડીશ નહીં. પછી 4થી કલમ. એલિયાએ એલિશાને કીધું, તું અહીંયા થોભ, કેમ કે દેવે મને યરીખો મોકલ્યો છે. ફરીથી એલિશા કહે છે, જીવતા યહોવાના સમ કે હું તને છોડીશ નહીં. ત્યાર પછી 6ઠી કલમ. એલિયાએ તેને કહ્યું, કૃપા કરીને અહીંયા થોભ, કેમ કે યહોવાએ મને યરદન મોકલ્યો છે. હવે ત્રીજી વખત એલિયા એલિશાને કહે છે કે તું અહીંયા થોભ, કેમ કે દેવે મને યરદન મોકલ્યો છે. અને એલિશા કહે છે, જીવતા યહોવાના સમ કે હું તને છોડીશ નહીં. અને પછી એવું થાય છે કે તેઓ યરદન નદીને પાર કરી, પછી એવું થાય છે કે 50 પ્રબોધકો યરદનના કિનારે થોભી જાય છે. પણ એલિયાએ પોતાનો જબ્બો યરદનને પાણી ઉપર નાખ્યો, અને એલિશા અને એલિયા યરદનને પસાર કર્યું. જ્યારે યરદનને પસાર કર્યું ત્યારે એલિયાએ જાણ્યું કે એલિશાએ ખરેખરો નિશ્ચય કર્યો છે, મારી સાથે આવવાનો તેણે ખરેખરો નિશ્ચય કર્યો છે. પછી તેઓ યરદન પાર થયા પછી એલિયા હવે જાણ્યું કે એનો નિશ્ચય ખાતરીપૂર્વક છે. ત્યારે એલિયાએ એલિશાને કીધું કે તારે શું જોઈએ છે? તારે જે જોઈએ છે તે તું મારી પાસે માંગ. એલિશાએ કીધું કે તારું ડબલ પોષણ, તારું ડબલ હિસ્સો, તારા આત્માનો, તારા અભિષેકનો ડબલ હિસ્સો મારા પર આવવા દે. અને એલિયાએ એને કીધું, શું કીધું અહીંયા આપણે વાંચીશું. હવે 9મી કલમથી આપણે વાંચીશું શું બન્યું એ બાબતને. તેઓ પાર ઉતર્યા પછી એમ થયું, એલિયાએ એલિશાને કહ્યું, તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલા તું માંગ કે હું તારે માટે શું કરું. એલિશાએ કહ્યું, કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. હવે જુઓ, બમણો હિસ્સો
એ બહુ સહેલી વાત નથી. તેથી કરીને 10મી કલમમાં એલિયા કહે છે, તેણે કહ્યું, જે માંગણી તે કરી છે તે ભારે છે, તે ખૂબ અગમ્ય છે, તે ખૂબ વિશાળ છે, તે ખૂબ અઘરી છે. પણ જો મારી પાસેથી લઈ લેવાતા તું મને જોશે તો તને એ પ્રમાણે થશે. જો તું મને જોશે કે હું આકાશમાં ઉપાડાઈ ગયો છું, અને જો તું મને આકાશમાં ઉપાડાઈ જતા જોશે, તું મને જોશે, તો તે હિસ્સો તારા ઉપર આવશે. પણ જો તું નહીં જોશે તો એમ બનશે નહીં. તેઓ વાત કરતા હતા એટલામાં વંટોળિયામાં અગ્નિરથ અગ્નિઘોડા દેખાયા, અને તેઓ બંનેને જુદા પાડ્યા. અને એલિયા વંટોળિયામાં આકાશમાં ચડી ગયો. અને એલિશાએ જોયું અને તેણે બૂમ પાડી, મારા બાપરે, મારા બાપરે, ઇસ્રાયેલના રથો અને તેના સવારો. જે એક વાક્ય શબ્દ લખવામાં આવ્યું છે તે અનુક્રમે કેવી રીતે ડબલ હિસ્સો અથવા તો કેવી રીતના એ પવિત્ર આત્માનો અભિષેક પામવો જોઈએ એનો સિદ્ધાંત લખવામાં આવ્યો છે. તે કહે છે કે જો તું મને જોશે, અને પછી 12મી કલમમાં કહે છે કે તેણે જોયું, એલિશાએ જોયું. એલિયાએ કીધું જો તું મને જોશે, અને પછી બીજો શબ્દ લખવામાં આવે છે અને એલિશાએ જોયું. ત્યારે હવે જે એલિયાનો ઝભ્ભો જે આકાશમાંથી તેના ઉપર પડ્યો તે એલિશાએ લઈ લીધો. અને તેથી કરીને હવે જુઓ કેવી રીતે અહીંયા આગળ લખવામાં આવે છે 14મી કલમ. અને એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને તેણે પાણી ઉપર ફાડ્યો. હવે જે ઝભ્ભો એલિયાનો પડી ગયો, વસ્ત્ર પડી ગયું, તે વસ્ત્ર લઈને આત્માનો ડબલ હિસ્સો એને મેળવ્યો. પણ એ આત્માનો ડબલ હિસ્સો મેળવવા માટે જેમ રૂથની અંદર આપણે જોઈએ છે એક્ઝેક્ટલી એવી જ રીતના એલિશા એલિયાની પાછળ અને પાછળ ગયો. એલિયાની ઉપર એને ધ્યાન રાખ્યું. એને ખાતરી અને નિશ્ચયપૂર્વક એને છોડ્યો નહીં. એલિયાએ એને 3 વખત કીધું કે હવે જો દેવે મને અહીંયા મોકલી છે, ત્યાં મોકલી છે, પણ તે એને એલિશાએ એલિયાને છોડ્યો નહીં. અને છેલ્લામાં છેલ્લા એલિયાએ કીધું તે જે માંગ્યું છે ઘણું અઘરું છે, પણ જો તું મને ઉપર જતો જોશે તો તું પામશે. એક્ઝેક્ટલી એવી જ રીતના દેવે પોતાનો પવિત્ર આત્મા તેની મંડળીને, તેના લોકોને એ જ સિદ્ધાંતથી આપવામાં આવ્યો છે. હવે આપણે જોઈશું પ્રેરિતોના કૃત્ય કેવી રીતે બન્યું, પવિત્ર આત્મા કેવી રીતે તેઓ પર આવ્યો એના વિશે આપણે જોઈશું. પ્રેરિતોનું કૃત્ય તેનો 1લો અધ્યાય 8મી કલમ. હવે જ્યારે તમે પ્રેરિતોનું કૃત્ય 1લો અધ્યાય અને ત્યાર પછી 2જો અધ્યાય વાંચો છો, ત્યાં એવી બીના લખવામાં આવી છે કે 50માના દિવસે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા. 50માના દિવસ એ કાપણીનો છેલ્લો દિવસ હતો, અને કેવી રીતે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા એ બીના લખવામાં આવી છે. અને જે બીના હમણાં રાજાઓના પુસ્તકમાં આપણે વાંચી એક્ઝેક્ટલી એવી જ રીતના પ્રેરિતોના કૃત્યમાં દેવનો આત્મા તેની મંડળી ઉપર આવ્યો એ જ સિદ્ધાંતથી લખવામાં આવ્યું છે. તેને આપણે જોઈ રહ્યા છે. હવે અહીંયા આ પ્રમાણે લખ્યું છે 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, તમે સામર્થ્ય પામશો, અને યરુશલેમ તથા આખા યહૂદા તથા સમરોન તથા પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. અહીંયા ગાડી એવી રીતના પ્રભુ કહી રહ્યો છે કે બાપનું જે વચન તમને કહેવામાં આવ્યું છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કીધું હતું કે હું ઉપર જઈશ, અને જો હું ઉપર જઈશ તો તમારા ઉપર પવિત્ર આત્માનું સામર્થ્ય આવશે. અને જેમ
એલિયાએ કીધું કે તે જે માંગ્યું એ ખૂબ અઘરું કામ છે, એમ પવિત્ર આત્મા તેના લોકોને મળવો, પવિત્ર આત્માનું જે અદ્ભુત કૃપા તેણે તેની મંડળીને આપી છે, તે ખૂબ અઘરી, ખૂબ અગમ્ય, ખૂબ મહાન વસ્તુ તેણે આપણને આપી છે. કેમ કે એલિયાના સમયમાં એલિયાનો જે અભિષેક એલિશા પર આવ્યો તે હજુ સુધી લિમિટેડ હતો, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેની મંડળીને જે પવિત્ર આત્મા આપવામાં આવ્યો, તે આત્મા ખ્રિસ્ત પોતાનો આત્મા તેણે તેની મંડળીને આપ્યો. એ ખૂબ અગમ્ય બાબત દેવે તેના લોકો માટે આપી. એવી રીતના અહીંયા આગળ આપણે 50મા દિવસને જોઈએ છીએ, અને અહીંયા આગળ એવી રીતે લખવામાં આવ્યું છે કે દેવનું વચન, દેવની પ્રતિજ્ઞા, દેવની પ્રોમિસ જે તમને કહેવામાં આવી હતી કે હું ઉપર જઈશ અને મારો આત્મા તમારા ઉપર મોકલીશ, તે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે, એવું તેઓને કહેવામાં આવ્યું. અને પછી શું થયું? 9મી કલમ. અને એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો, અને વાદળાઓએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. એલિયાએ તેને કીધું હતું, જો તું મને જતા જોઈશ તો તું એ ડબલ હિસ્સાને પામીશ. અહીંયા શિષ્યો માટે એ જ બાબત આપણે જોઈએ છે કે તેઓ વાદળાની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉપર જતો જોઈ રહ્યા હતા. અને તેની સાથે સાથે 10મી કલમમાં દૂતોએ સાક્ષી આપી. અને શું સાક્ષી આપી? તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહ્યા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઉભા રહ્યા, અને તેઓએ કહ્યું, હે ગાલિલના માણસો, આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? તેઓ એકેટ હશે, એકદમ આકાશમાં ને આકાશમાં એ સમયે પ્રભુના શિષ્યો પ્રભુને ઉચકાતો જોઈ રહ્યા હતા. એકી હશે એવી રીતે એવો શબ્દ અહીંયા ગાડી લખવામાં આવે છે. થોડો પણ તેઓનું ધ્યાન અહીંયા ત્યાં નહોતું, પણ તેઓનું ધ્યાન આકાશ અને આકાશ તરફ હતું, જ્યાં ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉચકાતો જતો હતો. અને હવે જે દૂતો હતા તેઓએ કીધું કે હે ગાલિલના માણસો, તમે એકી ટસે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? જે ખ્રિસ્તને તમે ઉપર જતા જુઓ છો તે જ ખ્રિસ્ત ફરીથી તમને લેવા માટે નીચે આવશે. તેઓએ તેને કહ્યું, ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યો છે? ઈસુ જે જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, જેમ તેને તમે આકાશમાં જતો જોયો છે, તેમજ તે પાછો આવશે. આ જોવાની ભાષા કેમ વચનની અંદર લખવામાં આવી છે? જોવાની ભાષા, જોવાનો શબ્દ એટલા માટે લખવામાં આવ્યો છે કે તે હંમેશા આપણું દ્રષ્ટિ, આપણું આત્મા ક્યાં ગાડી છે તે પ્રભુ હંમેશા પારખે છે. તે હંમેશા જુએ છે કે આપણી ઈચ્છા કઈ તરફ છે. જ્યાં આપણી ઈચ્છા છે ત્યાં આપણે નજર હોય છે. જેમ કે લખવામાં આવ્યું છે કે દુષ્ટોની નજર પૃથ્વીના છેડા ઉપર લાગેલી હોય છે. એટલે પૃથ્વીના દરેક વાનાઓ ઉપર તેઓ પૃથ્વીના વાના જોયા જ કરે છે. એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. અહીંયા ગાડી પણ જોવાનો શબ્દ એ અર્થમાં લખવામાં આવ્યો છે કે જો તમે એકી હશે, ખૂબ જ ધ્યાનથી, નિશ્ચયતાથી, ખાતરીપૂર્વક તેને જોઈ રહેશો, તો તે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે, એવું એનો મતલબ છે. અને પછી એવું બન્યું કે તેઓ 14મી કલમ, સ્ત્રીઓ સહિત ઈસુની માં મરિયમ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહ્યા. અને 10 દિવસ પછી એવું નહીં બન્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આકાશમાં ઉચકાયેલો તેઓએ જોયો અને તરત જ પવિત્ર આત્મા તેમના પર ઉતર્યો. એવું નથી બન્યું. એવું બન્યું
કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આકાશમાં લઈ લેવામાં આવ્યો અને 10 દિવસ પછી એક જ ચિત્તથી 10 દિવસ સુધી તેઓ પ્રાર્થનામાં લાગુ રહ્યા અને ત્યાર પછી પવિત્ર આત્મા તેઓની પર ભરપૂરીપણે આવ્યો. હવે ગિલગાલની અંદર એલિયા અને એલિશા હતા અને તે ટાઈમની અંદર દેવે એલિયાને કીધું કે હવે તારે ઉપર આવવાનું છે. ઉપર આવવાનો ટાઈમ થયો ત્યારે દેવે તેને કીધું કે તું બેથેલ જા. એલિશાએ એલિયાને છોડ્યો નહીં, એ બેથેલ ગયો. પછી દેવે તેને કીધું તું યરીખો જા, અને યરીખોમાં પણ એલિશાએ એલિયાને છોડ્યો નહીં. બેથેલ પછી તેને એવું કીધું કે હવે તું યર્દન જા, અને એમ કરીને છેવટ સુધી છેક ગિલગાલથી માંડીને યર્દન પૂરું કર્યું ત્યાં સુધી એલિશાએ એલિયાને છોડ્યો નહીં. એ જાણે કે 10 દિવસ હતા. એવું ન હતું કે હમણાં એલિયા આકાશમાં ઉપાડાઈ ગયો અને તરત તેના પાસેથી જબ્બો પડ્યો. જો ટાઈમને અહીંયા આગળ કેવી રીતે લખવામાં આવે છે, જે ટાઈમ લખવામાં આવે છે તેને ધીરજનો ટાઈમ સાથે ગણવામાં આવે છે. અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે છેક ગિલગાલથી માંડીને યર્દન સુધી એલિશાએ એલિયાને છોડ્યો નહીં. એ બધો ટાઈમ તે એલિયાને વળગી રહ્યો. પ્રેરિતોના કૃત્યોની અંદર આપણે એવું વાંચીએ છીએ કે 10 દિવસ સુધી તેઓ એક ચિત્તે પ્રાર્થનાની અંદર મંડ્યા રહ્યા. રૂથની અંદર આપણે વાંચીએ છીએ કે તેને નાઓમીએ રૂથને કીધું હતું તું ધ્યાન આપજે. બની શકે કે રૂથ સાંજના સમયે સંતાઈને બોઆઝના ખેતરની અંદર સંતાતી ધ્યાન રાખતી રહી હોવી જોઈએ. અને એ બધો સમય જ્યારે બોઆઝ સૂઈ ગયો એવું લખવામાં આવ્યું છે. જ્યારે તે સૂઈ ગયો અને જ્યારે તે સૂઈ જાય ત્યારે તું ધ્યાન રાખજે. એ સૂઈ જવું એનો મતલબ શું છે? સૂઈ જવાની જગ્યાએ તેના પગ ઉઘાડા કરીને તું તેના પગ આગળ સૂઈ જજે. એનો મતલબ એવો છે કે સૌથી પહેલામાં પહેલા મેચ્યોર મંડળી તરીકે ખ્રિસ્તનો વિશ્રામ, એટલે કે અહીંયા જેમ રૂથ દરેક પ્રકારે નાહી ધોઈને શુદ્ધ થયેલી હતી તેમ જ્યારે તેના લોકો પવિત્ર આત્માનું સામર્થ્ય તેમની અંદર આવવા ચાહે છે, તેમની અંદર દેવનું સામર્થ્ય કે પવિત્ર આત્મા તેમને ભરપૂર થાય એવું જેવો ઈચ્છે છે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી શુદ્ધ અને પવિત્ર થવાની પુષ્કળ જરૂર છે. અને ત્યાર પછી જેટલો સમય તેને બોઆઝની તરફ ધ્યાન રાખ્યું, જેટલો સમય તેને શું કરવાનું હતું તે જાણતી હતી, એને બોધ મળેલો હતો. તેણે રાહ જોઈ અને પછી રૂથ તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ. પગની આગળ સૂઈ જવું તે સૌથી મોટામાં મોટી શ્રેષ્ઠ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધીનતાના અર્થમાં લખવામાં આવ્યું છે. પગની આગળ સૂઈ જવું તે હંમેશા શ્રેષ્ઠ આધીનતાના અર્થમાં લખવામાં આવે છે. લુકની સુવાર્તાની અંદર તમે એક સ્ત્રીને વાંચો છો. એ સ્ત્રી એવી હતી કે જે સૌથી મોંઘામાં મોંઘું અત્તર લઈને આવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ ઉપર તેને રેડ્યો. આંસુથી તેણે તેના પગને પલાળ્યા અને વાળથી તેણે તેના પગને લૂછ્યા. અને શાસ્ત્રીઓ અને ફરીસીઓ બીજા માણસો જેઓ ત્યાં હતા તેઓએ કીધું કે જો આ માણસ પ્રબોધક હોત તો તે જાણી શકત કે આ સ્ત્રી પાપી છે. અને પ્રભુએ તેઓને એક દ્રષ્ટાંત આપ્યું, પણ છેલ્લા તેણે કીધું કે કોણ પ્રેમ વધારે કરશે? જેના પાપ વધારે હતા અને વધારે પાપ જેના માફ થયા છે તેણે તેના ઉપર વધારે પ્રેમ રાખ્યો છે. એક્ઝેક્ટલી પગ આગળ પડી જવું, પગને ચુંબન કરવું, પગની આંસુઓથી લૂછવું તે શ્રેષ્ઠ
પ્રકારની આધીનતાના અર્થમાં લખવામાં આવ્યું છે. અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રકારની આધીનતા, એનું દ્રષ્ટાંત, એનો નમૂનો કોણે આપણને આપ્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યો છે. અને એના વિશે આપણે જોઈશું માર્થીની સુવાર્તા, તેનો 26મો અધ્યાય અને તેની 39મી કલમ. અહીંયા આવું લખવામાં આવ્યું છે. પછી તેણે થોડે આગે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે, ઓ બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. સૌથી શ્રેષ્ઠ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધીનતાનો નમૂનો અહીંયા લખવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે કે આ પ્યાલો એટલો ભયંકર કડવો છે કે મારાથી પી ન શકાય. માટે તે બાપને કહે છે, બાપ, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, પણ કહે છે કે મારી ઈચ્છા પ્રમાણે નહીં તો તારી ઈચ્છા પ્રમાણે થાઓ. કેમ કે પ્રભુ ઈસુને ખબર હતી કે હું જે પ્રાર્થના કરીશ તે બાપ મારી પ્રાર્થના સાંભળશે. તેથી આગળ વધીને તે કહે છે, પણ એ જ ઘડીને માટે હું અહીંયા આવ્યો છું. કેમ કે તેને ખબર હતી, જો કે એ પ્યાલો પીવો ખૂબ અઘરો હતો, તેમ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ બાપની ઈચ્છાને આધીન થઈને કહે છે કે એ જ પ્યાલો પીવા માટે તો હું આ ઘડી સુધી અહીંયા ગાડી આવ્યો છું. તો અહીંયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધીનતા, ઊંધે માથે પડીને જે શબ્દ લખવામાં આવે છે તે ખૂબ અગત્યનો શબ્દ છે. તેણે થોડે આગે જઈને ઊંધે મોઢે પડીને વિનંતી કરી. આ એક્ઝેક્ટલી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધીનતાનો શબ્દ લખવામાં આવ્યો છે. રૂથના દ્રષ્ટાંતમાં આપણે જોયું કે તે પગ આગળ સૂઈ જવું તે હંમેશા આધીનતાના અર્થની અંદર લખવામાં આવ્યું છે. બીજું તેણે કીધું, જે વસ્ત્ર તે ઓઢ્યું છે તે વસ્ત્ર લંબાવીને મને ઓઢાડ. અને એલિશાએ કીધું, જે જબ્બો એલિયાએ પહેર્યું છે, જે વસ્ત્ર એલિયાનું છે તે તેને લેવા માટે પ્રયત્ન કર્યો અને નિશ્ચયતાથી, દ્રઢતાથી તેને વળગી રહ્યો. અહીંયા ગાડી પ્રેરિતોના કૃત્યની અંદર જે આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતો એ જ આત્મા પામવાને માટે તેઓ એકીટસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉપર જતા જોઈ રહ્યા અને ધીરજથી 10 દિવસ સુધી તેઓ પ્રાર્થનાની અંદર લાગુ રહ્યા. જેમ રૂથ આખી રાત તે ખેતરમાં હતી, એલિશા જેમ છેક ગિલગાલથી યર્દન સુધી એલિયાની પાછળ હતો, અને પ્રેરિતોના કૃત્યમાં 10 દિવસ શિષ્યો પ્રાર્થનાની અંદર લાગુ રહ્યા તે પ્રમાણે. હવે છેલ્લા બીજો એક શબ્દ આપણે જોવાના છે અને તે એ છે કે રાત્રે કોઈ સ્ત્રી ખડીમાં આવી હતી તે કોઈને ખબર પડે નહીં. આ જે બીના બની એ બીના એવી રીતના ગુપ્ત રાખવાની હતી જ્યાં સુધી કે રૂથનું લગ્ન બોઆઝની સાથે ન થાય, બોઆઝે જે કામ કરવાનું હતું તે પૂરું ન કરે ત્યાં સુધી કોઈ વાત એ રાતના માટે ગુપ્ત રાખવાની હતી. કહેવાનો મતલબ ગુપ્ત રાખવું, એનો મતલબ શું થાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી ઉપર આવ્યો ત્યારે એવું લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેના પ્રગટ થવાના દિવસનો ટાઈમ આવ્યો નહીં ત્યાં સુધી તે ગુપ્ત રહ્યો. અને એ આત્મિક સિદ્ધાંત છે. એ સિદ્ધાંત એવી અજાયબ રીતે વચનની અંદર લખવામાં આવ્યો છે કે કેટલી બધી વખત આપણને ગુપ્તની અંદર પ્રગટ નહીં થાય એવા સમયની અંદર આપણે પોતાને તૈયાર કરવાના હોય છે. એથી જ લખવામાં આવ્યું છે કે ગુપ્તમાં જોનાર ધારાવ દેવ બાપ તને બદલો આપશે. એવી આત્માની કેટલી એક બાબતો છે કે જે આપણે પોતે પર્સનલ રીતે
હંમેશા દેવને વળગી રહેવાની, ગુપ્તમાં રાખવાની, ગુપ્તની અંદર દેવ સાથેનો ગાઢ સંબંધ રાખવાનો એ બાબતો લખવામાં આવી છે. અને ત્યાર પછી તમે શિષ્યોને પણ જુઓ છો, એ 10 દિવસ દરમિયાન તેઓ પણ ગુપ્તમાં હતા, કેમ કે પ્રભુએ તેઓને સાફ કીધું હતું, જ્યાં સુધી તમે ઉપરથી સામર્થ્ય ના પામો ત્યાં સુધી તમે યરુશલેમ છોડીને જતા નહીં. જ્યાં સુધી દેવનું સામર્થ્ય તમારા ઉપર આવે ત્યાં સુધી તમે ગુપ્તમાં, તમે ખાતરીપૂર્વક, નિશ્ચયતાથી, ધીરજથી તે મારી હજુરીની અંદર બેસજો. જ્યાં સુધી ઉપરથી સામર્થ્ય ના પામો ત્યાં સુધી. એ ગુપ્તતાનો સમય છે, એ ધીરજનો સમય છે, અને ધીરજથી, આગ્રહથી અને દ્રઢ નિશ્ચયથી તમે પવિત્ર આત્માનું સામર્થ્ય પામશો. એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. પવિત્ર આત્માના સામર્થ્ય વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે પણ કહે છે કે એક માણસ બીજા માણસની પાસે રોટલી માંગવા ગયો અને આગ્રહના, એવું લખવામાં આવ્યું છે, એના આગ્રહના કારણે તે તેને રોટલી આપશે. પછી ફરીથી એ જ પવિત્ર આત્માના સામર્થ્ય વિશે પ્રભુનું વચન એમ કહે છે, કોણ એવું હોય કે જેનો છોકરો તેની પાસે રોટલી માંગે અને તે તેને પથ્થર આપે, અથવા જો તે ઈંડો માંગે અને તે તેને સાપ આપે. અને એ બધા વચનો શેના માટે લખવામાં આવે છે? એ પવિત્ર આત્મા પામવાના માટે લખવામાં આવે છે, કે જે તમારે જોઈએ છે તે તમે આગ્રહથી તેની પાસે માંગો, અને એ આગ્રહથી તમને પવિત્ર આત્માનું સામર્થ્ય મળશે. અને અહીંયા ગાડી જે મહોર તેની મંડળીને લગાડવામાં આવી છે, આ બ્યાનું જે લગાડવામાં આવ્યું છે, તે એટલા માટે લગાડવામાં આવ્યું છે કે એ બ્યાના દ્વારા, એ કરાર દ્વારા, એ મહોર દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની મંડળીને ફરીવાર લેવા આવવાનો છે. પ્રભુ આપણા ઉપર કૃપા કરે કે રૂથના પુસ્તક દ્વારા આપણે જે અદ્ભુત મહિમા અને પરાક્રમને જોયો, એ પરાક્રમ અને મહિમા આપણે પણ મેળવી શકીએ. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. પ્રેઝ ધ લોર્ડ. આમેન. અહીંયા ગાડી હવે આપણે આ સિરીઝને પૂરી કરીએ છીએ. પૂરી થાય એવું નથી. એની અંદર ખૂબ જ આત્મિક દેવના રાજ્યના મંડળી વિશેના સિદ્ધાંતો રહેલા છે. પ્રભુ આ ચાવીઓ દ્વારા તમને હજુ પણ વધારે શિક્ષણ આપે. પ્રેઝ ધ લોર્ડ. આમેન.